વિદ્યાર્થી એનએમએમએસ પરીક્ષામાં દિશા અને અંતરના પ્રશ્નો જે પૂછાય છે એના વિશે આજે આપણે સમજ મેળવીશું. જ્યારે દિશા અને અંતરના પ્રશ્નો પૂછાય છે તો સૌપ્રથમ આપણે દિશા અને અંતરની સમજ આપણને મનમાં હોવી જોઈએ. તો આપણે એ પ્રશ્નોનો સરળતાથી ઉકેલ કરી શકીએ. એની ડાબી બાજુ, જમણી બાજુ એના વિશે આપણે જાણી શકીએ. તો ચાલો પહેલાં આપણે દિશા વિશે સમજીએ. જ્યારે આપણે ઊભા રહીએ છીએ ત્યારે માથા બાજુની જે દિશા છે, માથા ઉપરની દિશા, એને આપણે ઉત્તર કહીશું અને જે નીચે છે એની સામે એક્ઝેક્ટ એને આપણે દક્ષિણ કહીશું. હવે આપણને ખ્યાલ છે સૂર્ય એ પૂર્વ દિશામાં ઉગે છે, તો ઉત્તરની જમણી બાજુ આપણે શુભ કામ જમણા હાથે કરીએ છીએ ને, અને સૂર્ય પણ પૂર્વ દિશામાં ઉગે છે, બરાબર. તો ઉત્તરની જમણી બાજુ આપણે પૂર્વ દઈશું. તમારો જે જમણો હાથ છે એ તમારે યાદ રાખવાનો છે. તો ઉત્તરની જમણી બાજુ પૂર્વ દિશા છે. ત્યારબાદ પૂર્વની સામેની એટલે કે ઉત્તરની ડાબી બાજુ તમારો જે ડાબો હાથ છે એ પશ્ચિમ દિશા છે, અને એની ઉત્તરની સામે એટલે કે નીચેની બાજુ દક્ષિણ દિશા છે. ચારે દિશાઓ આપણે નક્કી કરી લીધી: ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. આકૃતિમાં સમજીએ. ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. પરીક્ષામાં આપણને એમ પૂછાતું છે પૂર્વની ડાબી બાજુ વળવાનું. જ્યારે પ્રશ્નમાં એવું પૂછાય છે કે પૂર્વની ડાબી બાજુ, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એમાં જ ભૂલ કરતા હોય છે. ડાબી જમણી બાજુ નક્કી કરી શકતા નથી. તો ખાસ આપણે એ સમજવાનું છે, અને એના માટેની એક ટ્રીક છે કે જ્યારે તમને એમ કહેવામાં આવે કે જમણી બાજુ વળવાનું, તો જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ અને ડાબી બાજુ, તો ડાબી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. સમજી ગયા? નક્કી કરી લો વિદ્યાર્થી મિત્રો. જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ અને ડાબી બાજુ એટલે આ બાજુ જવાનું તમારે, એન્ટી ક્લોકવાઇઝ. હવે તમને એમ પૂછાય છે કે પૂર્વની જમણી બાજુ, તો તમને ખ્યાલ જ છે આપણે હમણાં યાદ કરી લીધું: ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, આમ જવાનું છે. જ્યારે જમણી બાજુ વળવાનું કહે છે ત્યારે તમારે આવી રીતે જવાનું છે. તો પૂર્વની જમણી બાજુ કે તો કઈ દિશા આવશે તમારી? આમ જઈએ નીચે દક્ષિણ બાજુ. દક્ષિણની જમણી બાજુ કે એટલે આગળ જ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. દક્ષિણની જમણી બાજુ, તો દક્ષિણ અહીંયા છે ને જમણી બાજુ એટલે ઘડિયાળનો કાંટો આમ જ ફરે એટલે કઈ દિશા આવશે? અહીંયા પશ્ચિમ દિશા. જો ડાબી બાજુ કહેશે તો આ બાજુ આવશે એટલે કઈ દિશા આવશે? પૂર્વ દિશા. બરાબર? તમે સરળતાથી નક્કી કરી શકો છો. હવે આગળ તમને અહીંયા આવશે પશ્ચિમ. પશ્ચિમની જમણી બાજુ કે પશ્ચિમ દિશાથી જમણી બાજુ વળો તો ઘડિયાળનો કાંટો કઈ બાજુ ફરે છે? આપણો આમ ફરે છે, તો ઉપર એટલે કઈ દિશા આવશે? ઉત્તર દિશા. બરાબર છે? આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો સાથીઓ બની ગયો છે. ઉત્તરની જમણી બાજુ પૂર્વ, પૂર્વની જમણી બાજુ દક્ષિણ, દક્ષિણની જમણી બાજુ પશ્ચિમ, પશ્ચિમની જમણી બાજુ ઉત્તર. આખું ક્લોકવાઇઝ ફરવાનું છે. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. જો ડાબી બાજુ કે તો આ બાજુ તમારે જવાનું છે. બરાબર? એટલે સરળતાથી તમે ડાયાગ્રામ દોર્યા વગર પણ એને નક્કી કરી શકો છો. આ તો આપણે દિશાની સમજ મેળવી. હવે ચાર ખૂણાઓથી તમે વાકેફ છો: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એનું શોર્ટ ફોર્મ કરી દઈએ એટલે યાદ રાખવાની એક ટ્રીક છે: ઈનોવા. ઈ એટલે ઈશાન. ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણો છે એ કયો છે? ઈશાન. ત્યારબાદ ઈનોવા, ઈઅનોવા. અગ્નિ. પૂર્વ અને દક્ષિણ એની વચ્ચે કયો ખૂણો છે? અગ્નિ. ત્યારબાદ ઈનોવા, નૈઋત્ય. તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે કયો ખૂણો છે? નૈઋત્ય. ત્યારબાદ વા, ઈનોવા, તો વાયવ્ય. એટલે પશ્ચિમ અને ઉત્તર વચ્ચે કયો ખૂણો છે? વાયવ્ય. બરાબર? તો ચાર દિશા અને ચાર ખૂણાઓની આપણે ખૂબ સારી રીતે સમજ મેળવી. હવે તમે કોઈ પણ પ્રશ્ન સરળતાથી હલ કરી શકશો. તો ચાલો પ્રશ્ન